રાજકોટની રાજમોતી ઓઇલના અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસ અર્થે રાજકોટ પોલીસ જયપુર પહોંચી હતી, જે હોટલમાં રોકાયો હતો ત્યાંના ડોક્યુમેન્ટ તેમજ કાર સહિતના પુરાવાઓ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. મૃતક દિનેશ દક્ષિણીને અમદાવાદથી રાજકોટ ઓઇલ મિલનો સિક્યુરિટી મેન કૃપાલસિંહ લાવ્યો હતો. સમીર શાહને આ પ્રકરણમાં મદદગારી કરનાર અને આ ઘટના બાદ ફરાર થઈ ચૂકેલા ઓઇલ મિલના સિક્યુરિટી મેન કૃપાલસિંહને પકડવા માટે તેના નિવાસસ્થાન ધંધુકાના ઉચડી ગામે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે થયેલી નાસભાગ બાદ આજે ભીડ ઓછી છે. મેળામાં આવવા જવા માટેના રસ્તા અલગ કરવામાં આવ્યા છે. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. સવારના 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 92.90 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે. પ્રયાગરાજ કુંભનો આજે 18મો દિવસ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 27.50 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના રોજ લગભગ 8 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. સરકારે 2019માં કુંભમાં તહેનાત અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે, જેથી વ્યવસ્થામાં વધુ સુધારો કરી શકાય. મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર બુધવારની વચ્ચે રાત્રે નાસભાગ મચી હતી, જેમાં 30થી 40ના મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરાઈ છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ છે. આજે મહાકુંભમાં ભીડ ઓછી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી ગયું હતું. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર્સ સહિત 64 લોકો સવાર હતા. CBS ન્યૂઝ અનુસાર અત્યાર સુધીમાં 18 મૃતદેહ મળ્યા છે. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે રાત્રે રોનાલ્ડ રેગન એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માત અમેરિકન એરલાઇન્સના CRJ-700 બોમ્બાર્ડિયર જેટ અને US આર્મી સિકોર્સ્કી હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં 3 લોકો હતા. એરલાઇન કંપનીએ રાત્રે 9 વાગ્યા પછી અકસ્માતની પુષ્ટિ કરી હતી. આ જેટ કેન્સાસ રાજ્યથી રાજધાની વોશિંગ્ટન આવતું હતું. અધિકારીએ કહ્યું કે રેગન નેશનલ એરપોર્ટ નજીક સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યાની આસપાસ દુર્ઘટના અંગે અનેક ફોન કોલ મળ્યા હતા. હાલમાં એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ અને લેન્ડિંગ બંધ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના પન્ના સ્થિત JK સિમેન્ટ પ્લાન્ટમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત થયો હતો. પ્લાન્ટના નિર્માણાધીન ભાગમાં છતની સ્લેબ નાખવામાં આવી રહી હતી, જ્યાં સેંકડો મજૂરો કામ કરતા હતા. આ દરમિયાન અચાનક સ્કેફોલ્ડિંગ પડી ગયો, જેની ઝપેટમાં ઘણા મજૂરો આવી ગયા. પહેલા 2 મજૂરોના મોતના સમાચાર હતા, જે બાદમાં વધીને 5 થયા. લગભગ 30 કામદારો ઘાયલ થયા છે. ASP આરતી સિંહે કહ્યું, રાહત કાર્ય ચાલુ છે. ઘણા ઘાયલ મજૂરોને નજીકની કટની જિલ્લા હોસ્પિટલમાં રેફર કરાયા છે. કાટમાળ નીચે દટાયેલા ઘણા મજૂરોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અકસ્માતના 3 કલાક બાદ પણ વહીવટી તંત્ર અને મેનેજમેન્ટ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પ્લાન્ટનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાયો છે. પ્લાન્ટની અંદર માત્ર વહીવટી અને કર્મચારીઓ જ SDRFની ટીમ છે. વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ગતરોજ બપોર બાદ G-SWAN નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. આ સર્વર એરર હોવાનું હાલમાં જણાવાઈ રહ્યું છે. G-SWAN કનેક્ટિવિટી ગત બપોર બાદ ખોરવાતા કાલની અને આજની અંદાજિત 230થી વધુ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી છે. કેટલાક અરજદારોને મેસેજ ન જોતા તેઓને RTO કચેરીનો ધક્કો થયો હતો. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા ગત બપોર બાદ લાયસન્સની ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર બંધ થયો હતો, જે આજે પણ સર્વર ડાઉન રહેતા અરજદારોને હાલાકી પડી રહી છે. હાલમાં વડોદરા RTOમાં ટેસ્ટમાં 2 વ્હીલર માટે 270 અને 4 વ્હીલર માટે 180 સ્લોટ બુક થતા હોય છે, જેની સામે ગતરોજ અંદાજિત 50 અને આજે 180 જેટલી એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે. મહેસાણા વિસનગર હાઈવે પર બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજના હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની 18 વર્ષીય શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ગઈકાલે તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં પ્રોફેસરોના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં મૃતકના પિતાએ 4 પ્રોફેસર સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શ્રીમાળી કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન ગઈકાલે પ્રોફેસરના ત્રાસના કારણે આ વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલના રૂમ નંબર B212માં પંખા સાથે દોરી બાંધી આપઘાત કરતા ચકચાર મચી છે.
ગુજરાત સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીથી અમલમાં મૂકવામાં આવનારી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને આ નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો છે. સચિવાલય ફેડરેશનના પ્રતિનિધિ કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર આ નીતિ અંગે મુખ્ય હિતધારકો એવા કર્મચારીઓ કે કર્મચારી મંડળો સાથે કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી. નવી સિસ્ટમ કર્મચારીઓની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કર્મચારીઓના અંગત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગ કરે છે. મહામંડળે એવો પણ મુદ્દો ઉઠાવ્યો કે કર્મચારીઓના અંગત સ્માર્ટફોનનો ઉપયોગ તેમની સંમતિ વિના ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. વધુમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા એકત્રિત થનારા ડેટાની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને મહિલા કર્મચારીઓના ડેટાના દુરુપયોગની શક્યતા નકારી શકાતી નથી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારના વિકાસ માટે 1500 કરોડ વાપરવામાં આવ્યા છે. જ્યારે આગામી 19 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે. વોર્ડ નંબર 9ની મુલાકાતે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે મતદારોએ અસુવિધાનો પર્યાય વોર્ડ નંબર 9ના કડિયાવાડ વિસ્તારને ગણાવ્યો હતો. જાણે કે કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં જ ન હોય તેમ સ્થાનિકોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા એવું વોર્ડ નંબર 9ના મતદારોએ જણાવ્યું હતું. ઘણા લોકોને તો પોતાના વિસ્તારના કોર્પોરેટરનું નામ પણ ખબર નથી. શાકભાજી વેચતા વેપારીઓએ કહ્યું, ઘણા વર્ષોથી અહીં શાકભાજી વેચીએ છીએ, પરંતુ અત્યાર સુધી એક શાક માર્કેટ મહાનગરપાલિકા બનાવી શકી નથી. બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ પણ સતાવી રહ્યો છે. આજે સમગ્ર ભારતમાં 30મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય છે. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સ્વચ્છ રાખવા માટે અનેક વખત લોકોને સ્વચ્છતા રાખવા અપીલ કરે છે, પરંતુ હજી લોકોમાં જાગૃતિનો અભાવ દેખાઈ રહ્યો છે. આજે ભરૂચ શહેર નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં ફરીને તપાસ કરતા આજના દિવસે પણ અનેક વિસ્તારો એવા મળ્યા જ્યાં કચરાના ઢગલા છે. શહેરના કલરવ સ્કૂલની નજીક આવેલા નવલખા મિલની ચાલમાં ખુલ્લી ગટરો સાથે એક સ્થળે કચરાના ઢગ જોવા મળ્યા હતા, જ્યાં ગાયો તે જ કચરામાં ભોજનની શોધમાં પ્લાસ્ટિક પણ આરોગતી નજરે પડી હતી. એટલું જ નહીં, અહીંયાના સ્થાનિકોએ પાલિકા દ્વારા સફાઈ નહીં કરાતીના આક્ષેપો પણ કર્યા હતા. અહીંયા ખુલ્લી ગટરમાંથી જ આવતી પાણીની પાઇપલાઇનમાંથી આવતું નગરપાલિકાનું પાણી વાપરવા લોકો મજબૂર બન્યા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં આવેલા યુસુફ બાગ મચાતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે રઝાકભાઈ ઇસ્માઇલભાઈ સાકરવાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી રઝાકભાઈ પોતાના ઘરમાં બહારથી માણસોને બોલાવી તીન-પત્તીનો જુગાર રમાડતો હતો અને નાળ ઉઘરાવી આર્થિક લાભ મેળવતો હતો. પોલીસે દરોડા દરમિયાન મકાન માલિક રઝાકભાઈ સાકરવાલા, આસિફ રઝાકભાઈ પાંચા અને અય્યુબભાઈ સુલેમાનભાઈ ખલીફાને ઝડપી લીધા છે, જ્યારે ઇકબાલભાઈ તાહેર અલી ઝવેરી ફરાર છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 55,000, ગંજીપત્તાના પાના, ચાદર અને લાઇટ બિલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.